જય જોહાર બધા મિત્રને. મિત્રો વાત કરીશું આપણે અત્યારે હોળીનો સમય ચાલી રહ્યો છે. હોળીનો સમય અત્યારે અલગ અલગ ગામડાઓમાં, અલગ અલગ તાલુકામાં, અલગ અલગ જિલ્લાઓમાં, જે આદિવાસી વિસ્તારમાં ખાસ કરીને વાત કરીએ તો જે હોળીનો સમય અત્યારે ઉજવાઈ રહ્યો છે. અને વાત કરીએ તો આદિવાસી જે લોકો છે એ પોતપોતાની જે એમ કહેવાય કે આગવી ઓળખ, આદિવાસીઓની જે એમ કહેવાય કે રૂઢિ પ્રથાઓ, પરંપરાઓ, તમામ જે વસ્તુ અત્યાર સુધી જાળવી રાખી છે, તમામ જે વસ્તુ અત્યારે પ્રદર્શન કરી રહ્યા છે. જે રીતના ભંગુરિયાના મેળાઓ અને ખાસ કરીને હોળીની સમયની અંદર જે કવાંટનો ઘેરનો મેળો એ વિશ્વ પ્રખ્યાત મેળો છે. એ વિશ્વ પ્રખ્યાત મેળામાં જે અલગ અલગ ગામડામાં, અલગ અલગ જિલ્લાના જે આખી ગેરૈયાની ટીમ ત્યાં ભેગી થવાની છે અને ત્યાં તમામ જે ગામડાઓની જે પ્રદર્શન જેમ કહેવાય કે ત્યાં થવાનું છે. અને ક્યાંક ને ક્યાંક જે આદિવાસી લોકો છે એ પોતાની ઓળખ એ આખા દેશ અને દુનિયાભરમાં પ્રચલિત કર્યું છે. મિત્રો, જે કવાંટનો ઘેરનો મેળો ભરાવાનો છે તારીખના રોજ જે કવાંટ ખાતે યોજાવાનો છે 6/3/2026 રોજ, જે કવાંટ ખાતે આ વિશ્વ પ્રખ્યાત મેળો એટલે કવાંટનો ઘેરનો મેળો. તો મિત્રો, તમે સાચે જ કવાંટનો ઘેરનો મેળો નહીં જોયો હોય તો જરૂર તમે જઈને તેમાં ભાગ લઈ શકો છો. અને ક્યાંક ને ક્યાંક તમે આ કવાંટના ઘેરના મેળામાં કે કદાચ તમે જોશો અને કવાંટના ઘેરની મેળાની જે મોજ માણશો તો તમે લાગશે ગઈ અમે કઈ દુનિયામાં આવી ગયા. કારણ કે કવાંટનો ઘેરનો મેળો છે એ વિશ્વ પ્રખ્યાત મેળો છે. અને ક્યાંક ને ક્યાંક આ મેળોની જેમ કહેવાય કે મોજ માણવા માટે વિદેશી લોકો એટલે મિત્રો આઉટ કન્ટ્રીના લોકો પણ ત્યાં આવતા હોય છે. જેમ કે થાઈલેન્ડ, જાપાન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, USA, તમામ જે વિદેશી ગોરા લોકો છે એ આદિવાસીની મોજ માણવા માટે આવતા હોય છે. કારણ કે આદિવાસીની જે એમ કહેવાય કે આ રીત રિવાજો છે એ આખા દેશ અને દુનિયાભરમાં પ્રચલિત કરી નાખી. તો મિત્રો, સાચે જ તમારે કવાંટનો ઘેરનો મેળો જોવો હોય તો 6 તારીખના રોજ તમે પહોંચી જાઓ અને કવાંટના ઘેરના મેળામાં જરૂર તમે એમાં એન્જોય કરી શકો છો, ભાગ લઈ શકો છો. અને આદિવાસી જે જીવનશૈલી છે તમે સમજી શકો છો. કારણ કે આદિવાસી છે એ આખી જીવનશૈલી એ કુદરતના આધારે નમેલી છે. અને કુદરત એટલે કે મિત્રો જળ, જંગલ ને જમીનને પણ આદિવાસી લોકો બચાવતા આવ્યા છે. અને આજ દિન સુધી એ આદિવાસીઓ જે જળ, જંગલ, જમીનની રક્ષા કરતા આવ્યા છે. તો મિત્રો, કવાંટના ઘેરના મેળામાં જરૂર ત્યાં લાખોની સંખ્યામાં ત્યાં લોકો ભેગા થવાના છે. અને ક્યાંક ને ક્યાંક ત્યાં છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર દ્વારા, વહીવટી અધિકારીઓ દ્વારા ખૂબ મોટી વ્યવસ્થા કરવામાં આવી છે. અને ત્યાં મોટા મોટા પ્રોગ્રામ પણ થવાના છે. તો મિત્રો, તમે જરૂર કવાંટના ઘેરના મેળામાં પહોંચી જાઓ અને આ હોળીના પર્વની અંદર તમે જો આદિવાસીની જે એમ કહેવાય કે આગવી ઓળખ તમે જાણવી હોય તો કવાંટના ઘેરના મેળામાં જરૂર તમે ભાગ લઈને જે એમ કહેવાય કે જે ઘેરના મેળાની ઘેરૈયાની મોજ માણી શકો છો. મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. અને મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો તમે કોમેન્ટ પણ કરી શકો છો કે ભાઈ મારો વિડીયો કેવો લાગ્યો. તો મિત્રો, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.